जय श्री कृष्ण। सर्वोत्तम ज्ञानम चैनल में आप सर्वનું સ્વાગત છે। આજ રોજ આપણે આ વર્ષે આવતા અધિક માસ નિમિત્તે એમાં કરવાના પાળવાના જે નિયમો જે છે એ વિશે થોડુંક જાણીશું। અધિક માસ એટલે શું, અધિક માસ કેવી રીતે આવે થાય છે, અધિક માસમાં શું કરવું શું ના કરવું એ વિશે આપણે જાણીશું। તો ચાલો આપણે જાણીએ કે આ આવતા અધિક માસમાં, જ્યેષ્ઠ અધિક માસ પુરુષોત્તમ માસમાં કયા કયા વ્રતો કરવા, કેવા નિયમો રાખવા। એ સાંભળતા પહેલાં એક સૂચના કે જે કોઈ પણ નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેઓ અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો, જેથી આવા અનેક વિડીયો આપણને પ્રાપ્ત થઈ શકે। તો ચાલો આપણે જાણીએ અધિક માસ વિશે। આ વખતે 17 મે 2024ના રોજથી અધિક માસ પ્રારંભ થાય છે। આ અધિક માસ એટલે શું, એનું મહાત્મ્ય શું છે, આ અધિક માસ કેવી રીતે બને છે, એના વિશે શાસ્ત્રોમાં કહ્યું છે કે દર 3 વર્ષે, દર 3 વર્ષમાં જે તિથિઓ વધઘટ થાય છે, વૃદ્ધિ તિથિ થતી હોય, ક્ષય તિથિ આવતી હોય, એ બધી ભેગી મળી અને એક માસ પૂર્ણ થાય એટલે એ અધિક માસ ગણવામાં આવે છે। વૃદ્ધિ તિથિ હોય, એ વૃદ્ધિ તિથિઓ ભેગી થાય અને એક માસ પૂર્ણ થાય એટલે અધિક માસ ગણાય। અને ક્ષય તિથિઓ જે ભેગી થાય છે, અમુક જે ક્ષય તિથિઓ આવે છે, એ ક્ષય તિથિઓનો ભેગો મળીને એક માસ પૂર્ણ થાય એટલે મલ માસ, ક્ષય માસ કહેવાય છે, ક્ષય અધિક માસ। આમ 2 પ્રકારના અધિક માસ આવે છે। આ અધિક માસમાં પુરુષોત્તમ માસમાં ના અધિષ્ઠાતા દેવ એ ભગવાન પુરુષોત્તમ સ્વયં છે। ભગવાન વિષ્ણુ નારાયણ એ આ પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા દેવ છે। ભગવાન કહે છે કે અધિક માસ એ સાક્ષાત હું સ્વયં પોતે છું। આથી આ અધિક માસનું મહાત્મ્ય ખૂબ રહેલું છે। અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસમાં જે કાંઈ પણ આપણે ધર્મ કાર્ય કરીએ, જપ તપ અનુષ્ઠાન વગેરે કર્મ કરીએ, એનું અનેક ગણું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે। માટે આ પુરુષોત્તમ માસમાં જે કાંઈ પણ અનુષ્ઠાન વગેરે કરવું હોય, મંત્ર સિદ્ધિ કરવી હોય, પ્રાપ્ત કરવી હોય, તો એ અનુષ્ઠાન આ અધિક માસમાં કરવાથી જલ્દીથીને એ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આ અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાનનું ખૂબ મહત્વ રહેલું છે। કહેવાય છે કે અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન એ ઉત્તમ સ્નાન કહ્યું છે, જે અનેક પ્રકારના પાપોને બાળી નાખે છે। ગંગા સ્નાન કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે। ભગવાનનું ધ્યાન ધરવાથી ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે અને દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। આ અધિક માસમાં ગંગા વગેરે તીર્થોમાં જઈ અને તીર્થ સ્નાન કરવુંનું ખૂબ મહત્વ બતાવ્યું છે। મહાપાપી મનુષ્ય પણ જો આ અધિક માસમાં ગંગા વગેરે તીર્થોમાં જઈ, હરિદ્વાર વગેરે તીર્થોમાં જઈ અને ગંગા સ્નાન કરે તો કહેવાય છે કે એના સમસ્ત પાપો બળીને ભસ્મ થઈ જાય છે
સમસ્ત પાપોમાંથી મુક્ત થાય છે અને ભગવત પદને પ્રાપ્ત કરે છે. માટે આ પુરુષોત્તમ માસમાં તીર્થોમાં સ્નાન કરવાનું મહત્ત્વ બતાવ્યું છે. ગંગા વગેરે તીર્થોમાં જઈ અને સ્નાન કરવું, ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું, પંચાક્ષર મંત્ર, કોઈ પણ ભગવાનનો, કોઈ પણ દેવી દેવતાનો મંત્ર સિદ્ધ કરવા માટે આ પુરુષોત્તમ માસમાં એનું અનુષ્ઠાન કરી શકાય છે. અષ્ટાક્ષર મંત્ર, દ્વાદશાક્ષર મંત્ર, કોઈ પણ મંત્ર જે ફાવતો હોય એ મંત્રને નું જપ અનુષ્ઠાન કરવું. અને આ પુરુષોત્તમ માસમાં દાનનું પણ ખૂબ મહત્ત્વ બતાવ્યું છે કે પુરુષોત્તમ માસમાં દાન કરવાથી જે કાંઈ પણ વસ્તુનું દાન કરીએ એનું પણ ખૂબ મહત્ત્વ છે. આ પુરુષોત્તમ માસમાં તલનું દાન ખૂબ જ ઉત્તમ બતાવ્યું છે કે એમાં તલનું દાન કરવાથી જેટલા તલના દાણા હોય એટલા વર્ષ સુધી ભગવાનના ધામમાં નિવાસ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પુરુષોત્તમ માસમાં દીપદાનનું પણ મહત્ત્વ છે, ગૌદાનનું મહત્ત્વ છે, સુવર્ણદાન, ભૂમિદાન, જે મોટા મોટા દાનો કહ્યા છે એ બધા જ દાનો ખૂબ જ મહત્ત્વના બતાવ્યા છે. એ ખાલી દાન આપવા માટેના નથી કહ્યા, એની પાછળનું મહાત્મ્ય એ છે કે એનાથી એ બધા પવિત્ર દાનો છે. ગૌનું દાન, ગાયનું દાન કરવાનું એ પણ પવિત્ર છે. એને એ પણ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પવિત્રમાં પવિત્ર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દાન હોય તો એ ગૌદાન છે. આ પુરુષોત્તમ માસમાં આવતા વ્યતિપાત યોગ જે દિવસે આવતો હોય એ દિવસે આપણા યથાશક્તિ દાન કરવું. આપણે જે કાંઈ પણ દાન કરીએ એનું અનેક ગણું, સહસ્ર ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ ખૂબ જ દાનનું મહત્ત્વ છે. તીર્થોમાં સ્નાનનું પણ મહત્ત્વ છે. તો આ અધિક માસમાં ગંગા વગેરે તીર્થોમાં જઈ સ્નાન કરવું, ત્યાં ભગવાનની પૂજા કરવી, પુરુષોત્તમની પૂજા કરવી. આમ આ અધિક માસનું મહાત્મ્ય રહેલું છે. આપણાથી જે કાંઈ પણ થઈ શકે, તન મન ધનથી જે કાંઈ પણ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ એટલી ભગવાનની ભક્તિ કરવી. આ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે, માટે એનું ખૂબ મહત્ત્વ રહેલું છે. તો આપણે પણ આપણાથી બની શકે એટલી ભગવાનની ભક્તિ કરીએ, તીર્થોમાં જઈ સ્નાન કરીએ અને યથાશક્તિ દાન કરીએ. જય શ્રી કૃષ્ણ.